15 મહિના પછી પહેલીવાર દીકરા હિમાંશને મોઢેથી ખોરાક લેતા જોઈને માતા પિતાની આંખમાં આંસુ આવી ગયા. માસૂમ હિમાંશને જન્મ્યો ત્યારથી જ તેની અન્નનળી નહોતી. અંદાજે 4000 બાળકોમાં એકને જ જોવા મળતી આ દુર્લભ ઇસોફેજિયલ એટ્રેશિયા નામની જન્મજાત ખામીના લીધે હિમાંશ ટ્યુબ વડે બહારથી ભોજન લેવા મજબૂર હતો, જેની અમદાવાદ સિવિલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટરોએ સફળ સર્જરી કરી બતાવી. હું ધવલ ઉનડકર મુંબઈનો રહેવાસી છું. મારા દીકરા હિમાંશ સુનારગઢને 1 વર્ષ પહેલાં જ્યારે જન્મ થયો ત્યારે અમને જાણ થઈ કે એને અન્નનળી નથી, એટલે અમે તાત્કાલિક 24 થી 48 કલાકમાં એનું ઓપરેશન કરાવ્યું અહીંયા સિવિલ હોસ્પિટલમાં. ત્યારે અમને પેટમાં એક નળી નાખી અને ગળામાં એક હોલ કર્યો. ડૉક્ટરના કહેવા પ્રમાણે અમે 1 વર્ષ સુધી એને નળીથી ફીડિંગ આપતા હતા, દૂધ ને જે પણ હતું એ. અને પછી અમને ત્યારે કીધેલું કે એનું વજન 8 થી 10 કિલો થાય અને છોકરો બેસતા થઈ જાય એટલે તમે અહીંયા લઈ આવજો. તો અમે એ પ્રમાણે 1 વર્ષ હવે એને થઈ ગયા એટલે અમે એને 15 દિવસ પહેલાં અહીંયા લઈને આવ્યા. ડૉક્ટર રાકેશ જોશી અને એમની ટીમે બહુ સક્સેસફુલી એનું ઓપરેશન કર્યું. આજે 2-3 દિવસથી અમે એમને ઓવરઓલ ફીડિંગ બી ચાલુ કર્યું અને બધું વ્યવસ્થિત થાય છે. એટલે આજે મારો છોકરો ખાતો થઈ ગયો છે. પહેલી વખત એને ખાવાનું ચાલુ કર્યું છે. આ તમારી સામે તમે જોઈ શકો છો.